પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નવી ચોપડીની અંદર આ સ્વાધ્યાય છે 12.1 અને જૂની ચોપડીની અંદર આ સ્વાધ્યાય છે 14.1. અગર તમારે અગર જૂની ચોપડી હોય તો તમારે 14.1 કાઢવાનું છે અને નવી હોય તો 12.1 કાઢવાનું છે. ચલો શરૂ કરીએ ભાઈ. પહેલો પ્રશ્ન કરીએ. હાવ ઇઝી છે. નીચે આપેલા પદોના સામાન્ય અવયવ મેળવો. અહીંયાથી તમારું ચેપ્ટર શરૂ થાય છે, જરાક ધ્યાન રાખજો. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણે કરવાનું શું તો કે આપણને બે અહીંયા પદ આપ્યા છે, 12x અને 36. તો 12 ગુણ્યા x એવું લખી શકાય. 12x એટલે શું લખી શકાય? 12 ગુણ્યા x. 36 એટલે શું આવે ભાઈ? 12 તેરી 36. લખી શકાય કે ન લખી શકાય? કોઈને કઈ ડાઉટ છે આમાં? પાકું? તો આ બંનેની અંદર સામાન્ય શું છે? હે? 12. તો આપણને શું કીધું? સામાન્ય અવયવ મેળવો. તો અહીંયા આપણે લખીએ સામાન્ય અવયવ બરાબર 12. પેલો દાખલો પૂરો. હવે કરીએ આપણે બીજો દાખલો. જાગો છો? શું આપ્યું છે આપણને? 2y અને 22xy. 2y એટલે શું લખીએ કાંઈ? 2 ગુણ્યા y લખીએ કાંઈ? ન લખીએ કાંઈ. 22 એટલે શું લખીએ કાંઈ? 22y એટલે 11 દુ 22 ગુણ્યા x ગુણ્યા y. 22xy છે એટલે શું કર્યું? 11 દુ 22 ગુણ્યા x ગુણ્યા y. બેમાં હરખું શું છે? 2 હરખું, y સરખું. તો શું લખાય? સામાન્ય અવયવ બરાબર 2y. કોઈને કઈ ડાઉટ? દાખલો પૂરો. શું બેટા આવડવા 22 ના અવયવ પડ્યા ભાઈ. 22 ના ભાગ કેમ પડે? 11 દુ 22 x અને y એટલે ગુણ્યા x ગુણ્યા y. બેમાં હરખું 2 બેન કેમ? બેમાં હરખું y એટલે 2y લખી નાખ્યું. ડન થઈ ગયું? કોઈને કઈ ડાઉટ છે? સાવ ઇઝી છે. સમજાઈશ ક્યાં સમજાતું? સમજાય કે નહીં છગનભાઈ? હાલો આગળ વ્યા જઈએ. ત્રીજો દાખલો. શું કીધું? 14pq અને 28p² q². મને આવડે નહીં, તમારે શીખવાડવાનું. તમને ખબર છે હું અભણ છું, બરાબર ને? જરાક ધ્યાન રાખજો. હાલો 14 એટલે હું તો કે ભાઈ 14 એકા 14 લખી શકાય કે ન લખી શકાય? હું સાદું 14 લખી શકું છું પણ નથી લખતો. શું લેવા? કારણ કે 28 છે તો મને ખબર છે 14 ના ઘડિયામાં 28 આવે. 14 દો તો 14 સામાન્ય કાઢી શકું. સમજાણું કે નહીં? એટલા માટે હું 14 એમનેમ રહેવા દઉં છું. તો આ ખબર પડવી જોઈએ કે 14 ના ક્યારે ભાગ પાડવા ને ક્યારે ભાગ ન પાડવા. તો 14 એમનેમ ગુણ્યા p ગુણ્યા q. 28 એટલે શું લખી શકાય? 14 દુ 28 બરાબર. 14 ગુણ્યા 2 p². p કેટલી વાર લખવાનો? q² 2 વાર. તો p ગુણ્યા q ગુણ્યા q. બેમાં હરખે હરખું શું છે? જરાક જુઓ. 14 સરખું, p હરખો અને q હરખો. તો આનો સામાન્ય અવયવ જે છે 14pq મળે. દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ? હાવ નાના બાવને આવડે ને એવું હેલું છે. એના પછીનો દાખલો, ચોથો દાખલો. હવે 3 અવયવમાંથી હરખું કાઢવાનું. 3માં હરખું હોય. હાલો જરાક ધ્યાન રાખજો. 2x છે, ચોથો દાખલો બરાબર ને? 2x પછી આપ્યું 3x² અને પછી આપ્યું 4. 2x એટલે 2 ગુણ્યા x થાય કે ન થાય? 3x² એટલે શું થાય? 3 ગુણ્યા x ગુણ્યા, હાલો એટલે અહીંયા મૂકું 3 ગુણ્યા x ગુણ્યા x. 4 એટલે શું થાય? 4 એટલે 2 દુ 4 થાય કે ન થાય? બોલો હાલો. 3માં હરખું હું? x તો પેલા 2 માં જ છે, ત્રીજામ નથી. 2 પેલામાં ત્રીજામ છે, બીજામ નથી. x પેલા 2 માં જ છે, ત્રીજામ ક્યાં છે? તો તમે જુઓ કોઈ પણ આંકડો 3માં નથી અને x એ 3માં નથી. કાંઈ સામાન્ય ન નીકળે. તો જ્યારે કાંઈ સામાન્ય ન નીકળે ત્યારે લખવાનું 1. શું લખવાનું? તો અહીંયા આવશે સામાન્ય અવયવ બરાબર 1. સામાન્ય અવયવ બરાબર 1. ટપો પડી ગયો? કેમ ભાઈ? તો કે બગડો પેલામાં ને ત્રીજામાં, બીજામાં નથી. પછી x તો કે પેલા બીજામાં ત્રીજામાં નથી. એટલે એકેય વસ્તુ ત્રણેયમાં કોમન છે
એટલે સામાન્ય અવયવ બરાબર 1 લખ્યો. કોઈને કઈ ડાઉટ? ઓકે, પાંચમો દાખલો. હા બકુડા? ઓકે, આ નથી, ખાલી બી છે. બહુ સારું કર્યું. હાલો હવે જો આપણને પાંચમા દાખલા મૂકી દીધું 6 AB C, બીજું આપ્યું 24 AB સ્ક્વેર 12 A વર્ગ. બરાબર ને? આ રકમ લખી નાખીએ. રકમમાં શું છે? 6AB C, 6ABC, 24 AB સ્ક્વેર AB સ્ક્વેર 12 A સ્ક્વેર B. અવયવ પાડીએ. ઓકે, A સ્ક્વેર B છે, B નો વર્ગ નથી, ભૂલમાં લખાઈ ગયો તો આપણે ચેકી નાખ્યો. ઓકે, હવે દાખલો ગણીએ. મને આવડે નહીં, તમારે શીખવાડવાનો, ધ્યાન રાખજો જરાક. 6 એમનેમ. હવે જુઓ, 6 ના ભાગ નથી પડતો, 3 દુ 6 નથી કરતો. કેમ? 6 ના ઘડિયામાં 24 આવે, 6 ના ઘડિયામાં. સમજાણું કે ન સમજાણું? એટલા માટે. હાલો તો હવે જોજો જરાક. 6 ગુણ્યા A ગુણ્યા B ગુણ્યા C, ABC 3 એક એક વખત છે એટલે એક મૂકી દીધું. 24 તો આપણે લખીએ કે 6 ચોક 24, તો આપણે એમ લખીએ કે 6 દુ 12, 12 દુ 24, અને એક સાથે 4 લખો તોય વાંધો નથી. પણ તમારે લખવું છે આવી રીતના તોય હાલે. 6 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 6 દુ 12, 12 દુ 24. ડન છે. પછી શું છે? A B સ્ક્વેર, એટલે A કેટલી વાર લખવાનો, B કેટલી વખત લખવાનો? તો અહીંયા હું લખીએ ગુણ્યા A ગુણ્યા B ગુણ્યા 12. 12 એટલે હું લખી શકાય 6 દુ 12. હા કે ના? તો 6 ગુણ્યા 2. હાલો A સ્ક્વેર કેટલી વાર? તો હું લખવાનું A ગુણ્યા B કેટલી વાર? 1 વાર. ડન છે. હવે ત્રણેયમાં હરખે હરખું હું તો કે સાહેબ જુઓ, આ છગડો ત્રણેયમાં હરખો, તો અહીંયા હું લખી નાખું સામાન્ય અવયવ. શું લખતું છું? સામાન્ય અવયવ બલાબલ. જરાક ધ્યાન રાખજો, બધા એમ છગલો હલકો. બગડો તો કે પહેલા સોરી બીજામાં ત્રીજામાં જ છે, પેલા નથી, એટલે બગડો આવે. આ અગડો સોરી એ આમાં છે, આમાં છે, આમાં છે, તો એક લખો. હા, બીજો એવડો આમાં છે, આ બેમાં છે નહીં. આ બીવડો એટલે કે બી પહેલામાં ત્રીજામાં, એટલે 6 AB. સી પહેલામાં જ છે, બીજામાં નથી, એટલે તોમન નીકળે નહીં. તો તોમન શું નીકળે? 6. દાખલો થઈ દો પૂલો. ડન તે. નાના બાવને આવલે એટલું હેલું ઠે ભાઈ. છઠ્ઠલો દાખલો. શું કીધું ભાઈ? 16 x નો ઘન, પછી હું આપ્યું -4 x નો વર્ગ અને 32x. 16 4 ના ઘડિયામાં આવે? ક્યારે આવે? ચોકે ચોકે આવે કે નો આવે? x ઘન એટલે કેટલી વાર x મૂકવાના? 3 ફેરી. x ગુણ્યા x ગુણ્યા x. ચોગડો તો અહીંયા લખું છું 4x સ્ક્વેર છે, -4 એમ ને, ગુણ્યા x સ્ક્વેર એટલે કેટલી વાર મૂકવાના? x ગુણ્યા x. 32 4 ના ઘડિયામાં 32 આવે. 4 8 હવે કે નો આવે? તો 4 ગુણ્યા 8 ગુણ્યા x. કોઈને કઈ ડાઉટ છે? જરાક જુઓ, ત્રણેયમાં હરખું હું દેખાય તમને? ચોગડો ત્રણેયમાં હરખો, પણ -4 નહીં લખવાનું. કેવું લખવાનું? +4. એટલે 4 કોમન કાઢી લીધું. પછી x કાકા અહીંયા, x કાકા અહીંયા ને x કાકા, એટલે 4x નીકળી ગયો સામાન્ય અવયવ. હવે આ x અહીંયા છે, અહીંયા છે, પણ નીચે હવે x છે એટલે કોમન નીકળે નહીં. તો અહીંયા હું લખવાનું સામાન્ય અવયવ બરાબર 4x. દાખલો થઈ ગયો પૂરો. ડન છે. ઓકે, એના પછીનો દાખલો, દાખલા નંબર 7. શું છે? 10 PQ. તો આપણે શું લખીએ? 10 ગુણ્યા P ગુણ્યા Q. બરાબર ને? હું 5 દુ 10 લખી શકું, પણ નથી લખતો. કેમ? કારણ કે 10 ના ઘડિયામાં 20 આવશે. 10 દુ 20, 10 ના ઘડિયામાં, તો હું લેવા 10 ના અવયવ પાડવા. સમજાણું કે ને? એટલે હું 10 એમ નામ રાખીશ. બરાબર ને? હાલો પછી 20 છે PR સોરી QR. તો 10 ના ઘડિયામાં 20 ક્યારે આવે? 10 ગુણ્યા 2, 10 દુ 20 ગુણ્યા Q ગુણ્યા R. QR એમ નામ. પછી શું છે ભાઈ? 30
આરપી 30 એટલે 10 ગુણ્યા 3 10 તેરી ગુણ્યા આર ગુણ્યા પી. હાલો ત્રણેયમાં કોમન શું છે તો આપણે લખીએ સામાન્ય અવયવ 10 સિવાય બીજું કંઈ નીકળે સામાન્ય નહીં. કેમ તો કે પી આમાં છે પહેલામાં અને ત્રીજામાં પણ બીજામાં નથી. આર સોરી ક્યુ પહેલામાં છે બીજામાં છે ત્રીજામાં નથી. આર ની વાત કરીએ તો બીજામાં અને ત્રીજામાં છે તો પહેલામાં નથી. તો કોઈ કઈ સામાન્ય છે નહીં. ખાલી એક જ વસ્તુ સામાન્ય નીકળે. શું નીકળે? દાખલો થઈ ગયો પૂરો. એટલું હેલું હેલું છે ભાઈ, કાંઈ અઘરું છે નહીં. 8મો દાખલો. આ વી એટલે પાંચડો અને 3 ઓલા એટલે કેટલા કહેવાય 8. ઓકે 3x નો વર્ગ અને y નો ઘન. હવે ધ્યાન રાખજો ભાઈ, 3 છે એટલે 3 એમનો. x નો વર્ગ કેટલી વાર x મૂકવાના? હે કેટરીના કેફના વિચારમાં નહીં ખોવાઈ જવાનું, અહીંયા ધ્યાન રાખવાનું. હાલો x નો વર્ગ છે બેટા. x વર્ગ એટલે x કેટલી વાર? 2 વાર. y કેટલી વાર? 3 વાર. 1 2 અને 3. કેમ મેં y 3 વાર મૂક્યું? y નો શું છે? ઘન છે. ઘન છે એટલે કેટલી વાર મૂકવાનું? 3. મને આવડે નહીં, હું તો ભૂલી જાઉં. 10 y નો ઘન સોરી x નો ઘન અને y નો વર્ગ. 10 એટલે આપણે મૂકીએ કે 5 દુ ગુણ્યા x નો ઘન એટલે કેટલી વાર? તો 1 વાર 2 વાર 3. y કેટલી વાર? 2 વાર. 1 વાર અને 2 વાર. ડન છે. એના પછી શું છે વિદ્યાર્થી મિત્રો? 6 x નો વર્ગ y નો વર્ગ z. 3 દુ x કેટલી વાર? તો x ગુણ્યા x. y કેટલી વાર? y ગુણ્યા અને z 1 વાર. જો હવે ત્રણેયમાં કોમન શું? x સ્ક્વેર. અને કેમ ખબર પડી? જો અહીંયા ધ્યાન રાખો, સામાન્ય અવયવ બરાબર. જરાક ધ્યાન રાખો, x એક વખત એક વખત એક વખત x કાકા આવી ગયા બાર. હજી એક વખત જો x બીજી વાર x બીજી વાર x બીજી વાર. હાલો 2x બહાર નીકળી ગયા. હવે જરાક ધ્યાન રાખો બકુડાઓ, આ y એક વાર એક વાર એક વાર, y બીજી વાર બીજી વાર. ઓય ખા મીંડું લે, બીજી વાર અને બીજી વાર. થયું કે નહીં? પછી y અહીંયા એક ત્રીજી વાર છે પણ આમાં y ત્રીજી વાર નથી એટલે કોમન નીકળે નહીં. તો x 2 વાર થઈ ગયું મતલબ એવો x નો વર્ગ. y 2 વખત થઈ ગયો એટલે y નો વર્ગ. તો વચ્ચે ગુણાકારની નિશાની કરવાની જરૂર નથી. તો આપણે ભેગું લખીએ કે હું લખીએ કે x નો વર્ગ અને દાખલો થઈ ગયો પૂરો. પ્રશ્ન નંબર 2 ની અંદર પ્રશ્ન નંબર 1 ની જેમ જ કરવાનું છે પણ વચ્ચે માઇનસ છે એટલે આપણે શું કરશું? સાઈડમાં કરશું. કેમ કરશું? સાઈડમાં. હવે આ તો પાપા પગલી કરતા હતા. આવું તમને 8 9 માં કે 10 માં કેવું નહીં પૂછાય, બધામાં આવું જ પૂછાશે બરાબર. હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયાથી મોસ્ટ આઈએમપી દાખલા શરૂ. પ્રશ્ન નંબર 2 જરાક ધ્યાન રાખજો, મને બહુ આવડે નહીં. પહેલો દાખલો શું કીધું? દાખલામાં રકમ વાંચો. 7x - 42. તો ભાઈ પ્લસ હોય કે માઇનસ હોય અહીંયા 2 ટીમ પડે. એક નિશાનીની ડાબી બાજુ એક નિશાનીની જો તો અહીંયા નિશાનીની ડાબી બાજુ કોણ છે? 7x. નિશાનીની જમણી બાજુ 42. તો હવે ધ્યાન રાખો, એટલે પેલા આના ભાગ પાડવાના 7x ના. 7x એટલે 7 ગુણ્યા x. આનું કાઉન્સ કરી નાખો. માઇનસ બીજી ટીમ કઈ છે ભાઈ? 42. 42 ના ભાગ કેમ પડે? 7 6 42. કોઈને કઈ ડાઉટ? હવે આ બંને ટીમમાં કોણ કોમન છે ભાઈ? 7 7. હવે વધ્યું એક કાઉન્સ કરી નાખો. કોણ વધ્યું અહીંયા? x. વચ્ચે નિશાની કઈ છે? અહીંયા કોણ વધ્યું? 6. દાખલો પૂરો થઈ ગયો. આવી રીતના કરવાનું છે. પેલા 7x ના ભાગ પાડ્યા એટલે 7 ગુણ્યા x માઇનસ એમનો. 42 ના ભાગ પડ્યા એટલે 7 6 42. બેમાં હરખે હરખે હતું એ એકવાર લખી નાખ્યું. વધ્યું કોણ? તો કે 7 વધ્યું માઇનસ વધ્યું ને અહીંયા કોણ વધ્યું? 6. એટલે x માઇનસ 6. ડન છે? કોઈને કઈ ડાઉટ? ખાવ મારા હમ તરત ખાઈ લીધા. વાહ ભાઈ બનવા, જો મને યાદ રહે તારી વાત, મારા બાપાને જ કહી દઉં. હાલો નંબર 2 શું કીધું ભાઈ દાખલાની અંદર? 6p - 12q. બોલો પેલી ટીમના ભાગ કેમ પર છે? 6 ગુણ્યા
પી માઇનસ કાઉન્સ કરવું હોય તો કરવાનું, ન કરવું હોય તો હાલે, પણ અહીંયા છેલ્લે જવાબમાં તો કરવું જ પડે, બરાબર ને? આપણે કરી જ નાખીએ. માઇનસ 12 તો કેમ લખાય? 12 ને 6 6 દુ 12 ગુણ્યા ક્યુ, આવી રીતના લખાય ને. 6 ગુણ્યા 2 ગુણ્યા, હવે આ બંનેમાં સરખું શું છે જરાક જુઓ. છગડો નીકળો સામાન્ય. હવે કાઉન્સ કરીએ. પેલા કાઉન્સમાં હું વધ્યું પી, વચ્ચે નિશાની કઈ છે? બીજા કાઉન્સમાં વધ્યું 2 ક્યુ, ભેગું લખવાનું. 2 ગુણ્યા ક્યુ નહીં લખવાનું, હું લખવાનું 2 ક્યુ. દાખલો થઈ ગયો પૂરો. બોલો કાંઈ અઘરું આમાં? બધાને આવડે? હાવ હેલું છે. એની પછી ભાઈ ધ્યાન રાખો ભાઈ, દાખલા નંબર 3 તમારે જ કરાવવાનું છે. 7a² વત્તા 14a. હવે આ બે દાખલા જે છે એ આપણે બીજા સ્ટેપ વાળા કરીએ. આ વચ્ચેનું સ્ટેપ મૂકીશું. પાંચમા દાખલાથી વચ્ચેનું સ્ટેપ નહીં મૂકીએ. કેમ? કારણ કે તમારા આગળ જેટલા દાખલા આવશે એમાં વચ્ચેનું સ્ટેપ કંઈ મૂકવાનું નથી. આ તો તમને સમજાવવા હાટું મૂકું છું. તમારે ડાયરેક્ટ સામાન્ય કાઢવાનું છે. ડાયરેક્ટ શું કરવાનું છે? એમાં બુદ્ધિ વાપરવાની. ડન છે? એ હું શીખવાડી દઈશ, ચિંતા નહીં કરતા. પણ હજી બે દાખલા આપણે 3 સ્ટેપ વાળા કરીએ, પછી વચ્ચેનું સ્ટેપ નીકળી જશે. હાલો હજી એક આપણે 2 દાખલા કરીને કે જેમ કરતા થાય એમ. પહેલી ટીમના અવયવ પાડીએ ભાઈ. શું આવશે? 7 ગુણ્યા a ગુણ્યા a વત્તા બીજાનું ભાઈ શું છે? બીજી ટીમમાં 7 દુ 14 ગુણ્યા a. ડન છે? બેમાંથી કોમન શું નીકળે? કોમન 7 7 કોમન, એ કોમન છે કે નહીં? તો કોમન શું નીકળે? 7 a. તો પહેલી ટીમમાં કોણ વધ્યું? એ વધ્યું. વત્તા બીજી ટીમમાં તો 7a કાઉન્સમાં a વત્તા 2. કોઈને કઈ ડાઉટ? હવે હું છે દાખલા નંબર 4 માં -16z. તો પહેલી ટીમમાં 16 ના ભાગ કેમ પડે? માઇનસ એમ ને. 16 ના ભાગ ચોકે ચોકે ગુણ્યા વચ્ચે નિશાની કઈ? બીજી ટીમમાં 20. તો 4 ના ઘડિયામાં 20 ક્યારે આવે? 4 પંચા 20. x નો ઘન એટલે કેટલી વાર લખવાનું? 1 વાર, 2 વાર, 3 વાર. ડન છે? હવે બેમાં હરખે હરખું 4 અને 4. તો 4 ખાલી કોમન કાઢીએ. હવે આ માઇનસ નિશાની તો રહી ને, ઉભા રહ્યો. આ 4 ની બદલે આ 4 કોમન કાઢ્યું, સમજો. તો વૈધું હું 4z પણ કેવા? -4z વત્તા અહીંયા શું વધ્યું? 5. x કેટલી વખત? 1 વાર, 2 વાર ને 3 વાર, એટલે x નો ઘાત. ડન થઈ ગયું? બેમાં કોમન શું નીકળ્યું? 4 4. પહેલા હું વધ્યું -4z, બીજા કાઉન્સમાં હું વધ્યું 5x નો ઘન. હવે કરીએ છીએ, હવે મને ડાયરેક્ટ કરાવું. હાલો પહેલા ડાયરેક્ટ કરાવું, પછી વચ્ચેનું પદ મૂકશું, જોઈએ તમને સમજાઈશ કે નહીં. આપણી આગળ રકમ છે 20l² m વત્તા 30al m. હવે તમે જુઓ, ડાયરેક્ટ સામાન્ય કાઢીએ, ડાયરેક્ટ કરીએ છીએ, બરાબર ને? હાલો 20 અને 30 કોના ઘડિયામાં આવે? તો 10 સામાન્ય નીકળી ગયું, એટલે હું 10 સામાન્ય કાઢી નાખું, બરાબર. પછી જો અહીંયા l છે 2 વખત, અહીંયા l કેટલી વખત છે? 1. તો જે ઓછું હોય ની બહાર કાઢવાનું. તો કયું ઓછું કહેવાય? 1 વાર ઓછું કહેવાય ને, તો 1 l બહાર કાઢ્યો. અહીંયા m છે, અહીંયા m છે, એટલે m કાઢી લીધું બહાર. હાલો હવે 10 ના ઘડિયામાં 20 ક્યારે આવે? 10 દુ 20. l કેટલી વખત હતો? બહાર કેટલી વખત નીકળ્યો? તો વૈધો કેટલી વાર? m કેટલી વખત હતો? 1 જ વાર હતો, એની કઈ વર્ગ, એટલે 12 1 વાર નીકળ્યો, એટલે હવે m આવે નહીં. વત્તા 10 ના ઘડિયામાં 30 ક્યારે આવે? 10 તેરી ઓકે. એ વધ્યો, એ કઈ બહાર નીકળ્યો નથી. l શું થઈ ગયું? m શું થઈ ગયું? દાખલો પૂરો. તમારે 10મા ધોરણમાં ડાયરેક્ટ ગોતવાના છે, બરાબર. આ જુઓ, હવે સમજો. આ તમારે આગળના સ્વાધ્યાયમાં તે 11.2 માં એમાં બધા ડાયરેક્ટ જ કરવાનું છે. પણ અત્યારે હજી હું તમને છે ને થોડુંક ટપ્પો નહીં પડે, નવું છે, એટલે આપણે સામાન્ય કાઢી વાળું જ કરીએ. હાલો આ દાખલો કરીએ છીએ, ફરીથી કોમન કાઢીએ, જરાક ધ્યાન રાખો. 2 ટીમ, આ પહેલી ટીમ આપણી 20l² m. 20 એટલે શું આવે? 10 દુ l કેટલી વખત લખવાના? એટલે l ગુણ્યા m વત્તા બીજી ટીમમાં 30 છે, 10 ના ઘડિયામાં ક્યારે આવે? 10 તેરી ગુણ્યા. ડન છે? બેમાં હરખે હરખું કોણ? દસડો, બરાબર ને?
એલડો એમડો એટલે એલ અને એમ સામાન્ય નીકળી ગયું. હવે આમાં પહેલામાં વધ્યું કોણ? 2 વધ્યું અને એલ વધ્યું એટલે 2L વત્તા બીજામાં કોણ વધ્યું? 3 અને એ 3. આવી ગયો છો? ખબર પડી ગયો? ખબર પડી ગઈ એમ ક્યાં આવ્યો ગયો એમ સમજાણું? પણ તમારે આગળ આ સ્ટેપ કરવા નથી, ડાયરેક્ટ કયું સ્ટેપ કરવાનું છે? આવડું. પણ એ ધીમે ધીમે આવડી જશે, પ્રેક્ટિસ કરશો એટલે કઈ ચિંતાનો વિષય નથી. હવે અહીંયા આપણી આગળ દાખલો છે એના પછીનો ભાઈ અહીંયા જ કરી નાખીએ આની હેઠે, થોડુંક આને ઉપર જવા દઈએ. ચલાવો મંગલ હકુબા જાદુગર. અબ બાપુ આ તો દાખલા નંબર 5 ને હવે કરીએ છીએ દાખલા નંબર 6. બોલો રકમ શું છે ભાઈ? 5x નો વર્ગ y માઇનસ 15xy². તો આપણે જે છે એ અહીંયા અવયવ પાડી નાખીએ પેલી ટીમના. બોલો પેલા કૌંસમાં હું લખું 5 ગુણ્યા કેટલી વાર x? x ગુણ્યા હાલો માઇનસ. બીજી ટીમમાં 5 ના ઘડિયામાં 15 ક્યારે આવે? x કેટલી વાર? 1 વાર. y કેટલી વાર? 2 વાર. હા કે ના? બોલો બે માં હરખું હું ભાઈ? પાંચડો એક્સડો વાયડો બરાબર ને? તો પાંચડો નીકળ્યો કોમન, એક્સડો અને વાયડો. તો પેલા બ્રેકેટમાં શું વધ્યું? 5 નીકળ્યો, x નીકળ્યો અને y નીકળ્યો. વધ્યું કોણ? x માઇનસ એમને. બીજા કૌંસમાં શું વધ્યું? 3 અને y એટલે લખી નાખીએ 3y. આને આ દાખલો ડાયરેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ. કેવી રીતના કરીએ? ડાયરેક્ટ. કારણ કે આપણે હારવાર કરતા જ જઈએ, શીખતા જ જઈએ એટલે વાર્તા પતે. 5 અને 15 બે 5 ના ઘડિયામાં આવે તો 5 સામાન્ય કાઢો. x કેટલી વાર? 2 વાર. અહીંયા કેટલી વાર? તો 1 વાર બહાર કાઢી નાખવાનું, ઓછું હોય. y કેટલી વાર? હે અહીંયા કેટલી વાર? ઓછું કયું કહેવાય? 1 વાર. તો y કાઢી નાખ્યો. હાલો તો હવે અહીંયા જુઓ 5 નીકળી ગયો. x કેટલી વાર હતા? 12 નીકળ્યો કેટલી વાર? એટલે 1 વાર વધે કે ન વધે? આ y નીકળી ગયો 12. હાલો માઇનસ એમને 5 ના ઘડિયામાં 15 5 તેરી x કેટલી વાર હતો? 12 નીકળી ગયો. y કેટલી વાર હતો? 12 કેટલી વાર નીકળ્યો? વધે કેટલી વાર? સમજાઈ ગયું? આવી ગયો સેમ જવાબ? એટલે તમારે આગળ દાખલો ડાયરેક્ટ આ કરવાનું છે. પણ હું તમને હારવાર શીખવાડતો જાઉં કારણ કે પછી આપણને આવડે. હાલો એના પછી દાખલા નંબર 7. 3 નત માર બાપલિયા 7 છે, હાથડો છે. v5 પછી છગડો ને સાંતડો એમ. હાલો હવે 3 સ્ટેપ આપીએ. અત્યાર લગી 2 જ હતા. હવે કેટલા સ્ટેપ છે? ગમે એટલા હોય, અમને કાંઈ વાંધો છે? 3 હોય કે તરી હોય સાહેબ કાંઈ ફેર પડે? ઘટે તો હાલો તો 10 15 અને 20 કોના ઘડિયામાં આવે? તો અવયવ પાડીએ પહેલી ટીમ. હવે 3 ટીમ છે બરાબર ને? હાલો તો પહેલી ટીમમાં 10 તો કે 5 દુ ગુણ્યા એ ગુણ્યા એ 2 વખત બરાબર ને? માઇનસ 5 ના ઘડિયામાં 15 5 તેરી 15 બી કેટલી વાર? 2 વાર. વત્તા ત્રીજી ટીમ 5 ના ઘડિયામાં 20 5 ચોક સી ગુણ્યા સી. બોલો 3 ટીમમાં હરખું શું છે? પાંચડો કાઢી નાખીએ પાંચડો. તો હવે વધ્યું હું ભાઈ? બગડો અને એ 2 વખત એટલે એ વર માઇનસ તગડો બી 2 વાર એટલે બી નો વર વત્તા ચોગડો અને સી નો. દાખલો પૂરો થઈ ગયો. અને આ દાખલો ડાયરેક્ટ કરીએ તો હા વહેલો. આ બધાય 5 ના ઘડિયામાં આવે. 5 કાઢો. 5 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 5 દુ 10 એ વર્ગ એમનેમ. 5 ના ઘડિયામાં 15 ક્યારે આવે? 5 તેરી 15 બી નો વર્ગ એમનેમ. 5 ના ઘડિયામાં 20 ક્યારે આવે? 5 ચોક 20 સી વર્ગ એમનેમ. જો જવાબ આવી ગયો. આ ડાયરેક્ટ થઈ ગયું. આગળ તમારે ડાયરેક્ટ કરવાનું આવશે બરાબર ને? પણ અત્યારે તમારે આમ કરવાનું છે એટલે કે ના હું પણ નહીં એલા. હાલો હવે 8મો દાખલો. પાછો તો રકમ હું કીધું? માઇનસ 4a નો વર્ગ વત્તા 4ab માઇનસ 4a. ડાયરેક્ટ કરી નાખો. આ ત્રણેયમાં હરખું છે? ચોગડો ચોગડો ચોગડો. હા હજી કઈ હરખું છે? એવડો 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 છે ને 4a. હા ઓકે 4a કોમન કાઢી નાખ્યું. આગળ માઇનસ નિશાની એમને 4 નીકળી ગયા 12. એ કેટલી વખત હતા? 1 વાર નીકળી ગયું. કેટલી વાર વધે?
એક વાર વત્તા એમ 4 નીકળી ગયો બહાર, એ નીકળી ગયો, કોણ વધ્યું? બી. તો ભાઈ લખા બી માઇનસ 4 નીકળી ગયો બહાર, એ નીકળી ગયો, વધ્યું કોણ? સી. લ્યો દાખલો પૂરો થઈ ગયો. તમારે વચ્ચેનું સ્ટેપ કરવું હોય તો તમને વચ્ચેનું સ્ટેપ લખાઈ દઉં, એટલે તમને એમ ન થાય કે સાહેબ આમ કેમ કરાયું સાહેબ. હાલો તો હવે વચ્ચેનું સ્ટેપ કરવું હોય તો 3 ટીમ પાડી દેવાની. પહેલી ટીમ -4 ગુણ્યા એ ગુણ્યા એ વત્તા બીજી ટીમ 4 ગુણ્યા એ ગુણ્યા બી, ત્રીજી ટીમ 4 ગુણ્યા સી ગુણ્યા એ. બધાયમાં હરખું શું છે ભાઈ? તો કે 4 4 4 બરાબર એ તો 4 એ જે છે એ સામાન્ય કાઢી નાખ્યું. માઇનસ નિશાની એમનમ, આ એ એમનમ, એટલે આને શું થાય છે? વત્તા 4 એ નીકળી ગયું, તો કોણ વધ્યું અહીંયા? બી. અહીંયા કોણ વધ્યું? સી. દાખલો પૂરો. છેલ્લા 2 દાખલા હે ને. શું છે ભાઈ? x વર્ગ y વર્ગ z. હાલો પેલા લખી નાખીએ, ડાયરેક્ટ કરી નાખો ને, હવે ડાયરેક્ટ સમજાઈ જશે ને. x વર્ગ y z વત્તા x y નો વર્ગ z વત્તા x y z નો વર્ગ. અહીંયા x કેટલી વાર? અહીંયા કોમન કેટલી વાર કાઢવાનું? ઓછું હોય એટલે એક વાર કોમન કાઢવાનું. હા કે ના? y કેટલી વાર? અહીંયા કોમન કેટલી વાર કાઢવાનું? એક વાર કોમન કાઢો. z કેટલી વાર? અહીંયા કેટલી વાર કોમન નીકળે? એક વાર. જે ઓછું હોય એ કાઢવાનું. હાલો x y z કોમન નીકળ્યું. x કેટલી વાર હતું? નીકળ્યું કેટલી વાર? તો વધ્યું એક વાર ને. y એક વાર હતો એ તો નીકળી ગયો, z હતો એક વાર એ નીકળી ગયા. હાલો આનું કામ થઈ ગયું પૂરું. વત્તા હવે આનો વારો. x નીકળી ગયો એક વાર, પૂરું. y કેટલી વાર હતો? અહીંયા નીકળ્યો કેટલી વાર? વધ્યો કેટલી વાર? z કેટલી વાર હતો? એ તો બહાર નીકળી ગયો, વાર્તા થઈ ગઈ. હવે આનો વારો. x કેટલી વાર? નીકળી ગયો એક વાર હતો. y કેટલી વાર? એક વાર નીકળી ગયો. z કેટલી વાર? 2 વાર. એક વાર તો વધ્યું કેટલી વાર? એક વાર. દાખલો થઈ ગયો પૂરો. આ ડાયરેક્ટ. હવે કદાચ તમારે વચ્ચે સ્ટેપ કરવું છે, 3 ટીમ પાડવાની. કેટલી ટીમ? x નો વર્ગ એટલે કેટલી વાર લખવાનું? 1 2 પછી y z. x એક વખત, y 2 વખત અને z. અહીંયા x એક વખત, y એક વખત અને z 2 વખત. ડન છે? ઓકે ચલો આગળ વ્યા જઈએ. આ બેમાં કોમન શું છે? x x x નીકળી ગયો x. હાલો પછી શું છે? y y y નીકળી ગયો y. પછી શું છે? z z z નીકળી ગયો z. હવે પહેલી ટીમમાં જુઓ, આમાં શું વધ્યું? શું વધ્યું? x. ઉભા રહો એક મિનિટ, તમને મસ્ત વસ્તુ કરી દો. ટમ હાલભાઈ છગનભાઈ, ટીમ અલગ થઈ જા એટલે તમને ખ્યાલ રહે. હાલો પહેલી ટીમમાં કોણ વધ્યું? એટલે x લઈ ગયું. બીજી ટીમમાં કોણ વધ્યું? ત્રીજી ટીમમાં કોણ વધ્યું? ડન છે? સમજાઈ ગયું કે નહીં? હા તો પછી યાર હાલો આગળ. 10મો દાખલો. કેટલામો દાખલો? ખાલી સોકડી એટલે 10મો. સોકરી નહીં, ચોકડી. પછી સોકરી કરે લે. હાલો રકમ વાંચો. શું કીધું 10મા દાખલામાં? a x નો વર્ગ y વત્તા b x y વર્ગ વત્તા c x y. વાવ, યુ આર રાઈટ. આગળ જઈએ ભાઈ. હવે શું કરવાનું? તો કે દાખલો ગણવાનો. તો જુઓ જરા ખાણીમાં હરખું શું છે. ઉભાઈ દો. પહેલા આપણે શરૂ કરીએ. x વર્ગ છે, x એક વખત છે ને એક વખત છે. બોલો શું કરવું? પહેલી વસ્તુ ડાયરેક્ટ કરવું છે કે આવડું આ કરવું છે? ડાયરેક્ટ. આવડું આ કરાવી દો, આના પછી ડાયરેક્ટ. બરાબર ને? તો પહેલી ટીમડી પાડીએ. પહેલી ટીમડીમાં એવડો એક વાર, એક્સડો 2 વાર અને વાયડો વાયડો હળો થાય. હાલો આગળ વધતા. હવે બીજી ટીમ બરાબર ને, એમાં બી એક વાર, એક્સ એક વાર અને વાયડો વાય ગુણ્યા. ત્રીજી ટીમ સી ગુણ્યા એક્સ ગુણ્યા વાય. ડન થઈ ગયો. જરાક જગતની માલિપા બેઠેલા લોકો જરાક જવો ત્રણેયમાં હરખું શું છે? એક્સડો કાઢો બા. બીજું વાયડો નીકળો બાર. તો હવે
અહીંયા એ છે ને એક્સ વધ્યું, બીજું કાંઈ કોમન નીકળતું નથી, તો એ એક્સ વધ્યું વત્તા અહીંયા હું વધ્યું બીવાય વત્તા સી ઝેડ. દાખલો થઈ ગયો પૂરો. આ સી છે હો ભાઈ, સી ઝેડ. ડન. જો ભાઈ પ્રશ્ન નંબર 2 પૂરો. આજે આપણે કરવાના છે પ્રશ્ન નંબર 3. બહુ ઈઝી દાખલા છે ભાઈ. હવે અહીંયાથી તમારું એકચ્યુઅલી અવયવ પડવાના દાખલાનું સ્ટેપ શરૂ થઈ ગયું છે. આપણે આના પછીના સ્વાધ્યાયમાં કરવાના છીએ 11.2 પહેલા ક્વેશ્ચન અંદર ફેક્ટરાઇઝેશન અથવા તો અવયવીકરણ, અવયવ પાડતા શીખીશું, ફેક્ટર પાડતા શીખીશું. એ 9મા ધોરણમાં 10મા ધોરણમાં બેઠે સમ આવશે નહીં. હમણાં 8મા ધોરણના સમ થઈ જાય પછી 9માં ચોપડી લાવીને સમ કરાવીશ, પછી 10માં ચોપડી લાવીને સમ કરાવીશ. એ જ રીતના દાખલા જે તમે શીખશો 8માના પછી 9માના તમને ગણવા આપીશ, તમને આવડશે. 10માં આપીશ, તમને આવડશે. 2 ગણિતની ચોપડી લાવીને તમને આપી દઈશ. એટલે તમને એમ થાય 10માં પાછા 2 ચેપ્ટર છે, એક બીજા ચેપ્ટરમાં એવા દાખલા અને એક ચોથા ચેપ્ટરમાં એવા દાખલા. આપણે 11.2 શીખવાના છીએ. હવે એ જે 11.2 આપણે અવયવ પાડતા શીખવાના છીએ એની અંદર આ એક સ્ટેપ આવશે, બીજું સ્ટેપ આવશે, અને આપણે અહીંયા જે શીખીએ છીએ એ આપણને આગળ કામ આવશે. તો હવે ત્રીજો પ્રશ્ન છે અવયવ પાડો. તો આમાં શું કરવાનું છે થોડું સમજી લઈએ અને પછી આપણે દાખલાની શરૂઆત કરીએ તો વાંધો આવે નહીં. હવે જો બહુ ઈઝી છે. પહેલો દાખલો આપણને એમ કીધું x વર્ગ વત્તા xy વત્તા 8x વત્તા 8y. હવે આની અંદર આપણે એવી 2 પદની ટીમ બનાવવાની છે કે એમાંથી સામાન્ય નીકળે. જો અહીંયાથી સામાન્ય નીકળતું હોય તો કંઈ ટીમ બનાવવાની જરૂર છે નહીં, પણ જો સામાન્ય ન નીકળતું હોય તો આજુબાજુમાં બધું ગોઠવવું પડે, પણ ગોઠવવાનું એવી રીતના કે સામાન્ય નીકળે, એ યાદ રાખજો. પણ પેલા દાખલામાં એવું કંઈ છે નહીં. તો અહીંયા 2 ટીમ પાછી બનાવવાની. કેટલી ટીમ બનાવવાની? 2 ટીમ. આ જે પહેલી ટીમ છે એમાં 2 પદ અને જે બીજી ટીમ છે એમાંય 2 પદ. કોઈને કઈ ડાઉટ? હવે આ પહેલી ટીમમાં જુઓ, પહેલા બોક્સમાં જુઓ કે બંને પદની અંદર કોમન શું છે? x. અહીંયા x છે, અહીંયા x છે, એટલે x કોમન કાઢી લો ભાઈ. તો હવે અહીંયા x નો વર્ગ એટલે કેટલા x હતા? 2x હતા. 1 નીકળ્યો બહાર એટલે 1x વધ્યો, હા કે ના? પછી વત્તા નિશાની એમનેમ. અહીંયા શું હતું ભાઈ? x અને કોણ કોમન નીકળ્યું એમાંથી? x. તો કોણ વધે? હાલો ડન થઈ ગયું. વત્તા. હવે બીજી ટીમમાંથી જુઓ કોણ કોમન છે? 8 કોમન છે. ઓકે, તો કોણ વધ્યું ભાઈ? x વત્તા y. ક્લિયર થઈ ગયું. હવે આ દાખલાની ખૂબી એ છે કે એના બંને કાઉન્ટ સરખા જ હોય. જો બંને કાઉન્ટ અલગ અલગ હોય તો સમજવાનું તમારો દાખલો ખોટો છે. હલો, અહીંયા ધ્યાન રાખ, ત્યાં નથી જવાનું. બંને દાખલા કેવા, બંને કાઉન્ટ કેવા હોય? સરખા જ હોય. જો x વત્તા y આવ્યું તો હંમેશા બીજું કાઉન્ટ છે કયું હશે? x વત્તા y જ હશે. જો બીજું કંઈ આવ્યું તો સમજવાનું દાખલામાં ક્યાંક લોચો પડ્યો છે. હવે છેલ્લું સ્ટેપ, દાખલો પૂરો થઈ ગયો. 2 સ્ટેપનો દાખલો છે. હવે આ 2 સરખા કાઉન્ટ છે ને એને એક વખત લખી નાખવાના. x વત્તા y એક વખત લખી નાખો. અને આવડો આ x અને આવડો આ વત્તા 8 એનું એક કાઉન્ટ બનાવી નાખો. x વત્તા 8. દાખલો થઈ ગયો પૂરો. ડન છે. 2 સ્ટેપનો દાખલો. પહેલું સ્ટેપ તો કે પેલા 2 પદમાંથી સામાન્ય કાઢ્યું, બીજા 2 પદમાંથી સામાન્ય કાઢ્યું. બીજું સ્ટેપ સરખા કાઉન્ટ્સ છે એક વખત મૂકી દો અને x + 8 નું એક કાઉન્ટ બનાવી નાખો. અહીંયા ધ્યાન આડોળું ક્યાંય નહીં. દાખલો પૂરો. હજી એક દાખલો કરીએ તો મગજની અંદર મસ્ત રીતે બેઠી જાય. બીજો દાખલો શું કીધું છે ભાઈ? રકમ લખું છું 15xy - 6x વત્તા 5y - 2. કેટલી ટીમ બનશે ભાઈ? 2 ટીમ. આ બોક્સ તમારે એક્ઝામમાં નથી બનાવવાનું, પણ આ તો તમને સમજાય બેટા એટલા માટે હમણાં નવું દાખલું છે એટલા માટે આવી રીતના બોક્સ બનાવીને શીખવાડું છું. પછી આવા બોક્સ બનાવશું નહીં, આમને ખબર પડી જવી જોઈએ. હવે આ તો રકમ લખી બરાબર ને આપણે, એટલે હવે બરાબર કરું. જરાક જુઓ 15 અને 6. એવો કોઈ ઘડિયો ખરો, એવો કોઈ ટેબલ ખરો કે જેની અંદર 15 ને 6 બે આવે? 3 ના ઘડિયામાં, 3 ના ટેબલમાં 3 ના ઘડિયામાં 15 ક્યારે આવે? 3 ના ઘડિયામાં 6 ક્યારે આવે? તો 3 સામાન્ય નીકળશે. કોઈને કઈ ડાઉટ છે બેટા? બીજું શું કોમન નીકળે? બેમાં હરખું દેખાય x, તો x કોમન કાઢી લીધું. ડન છે. કાઉન્ટ કરું. 3 ના ઘડિયામાં 15 ક્યારે આવે? તો અહીંયા 3 પંચા 15, 5 મૂકું. x કાકા શું થઈ ગયા છે? બહાર નીકળી ગયા. વધ્યું કોણ? y. કોઈને કઈ ડાઉટ? માઇનસ. 3 ના ઘડિયામાં 6 ક્યારે આવે?
3 દુ 6 x કાકા બહાર નીકળી ગયા તો હવે x આવે નહીં તો કાઉન્ટ શું આવ્યું 5y - 2 આ વત્તા છે એમને હવે 5y અને 2 આ બેમાં કઈ સામાન્ય નીકળે છે 5 ના ઘડિયામાં 2 નો આવે ને 2 ના ઘડિયામાં y પેલા આગળ છે તો બીજા આગળ નથી તો કઈ સામાન્ય નીકળે જ્યારે કઈ સામાન્ય ન નીકળે ત્યારે શું લખવાનું 1 અને કાઉન્સમાં એમને 5y - 2 તો જુઓ બે કાઉન્ટ સરખા થઈ ગયા હા કે ના તો બે કાઉન્ટ સરખા છે ને કેટલી વાર મૂકવાના તો શું મૂકીશ 5y - 2 મુકાઈ ગયું એકવાર બીજું એક કાઉન્સ બનાવવાનું કોનું બનાવવાનું 3x + 1 લ્યો ભાઈ દાખલો થઈ ગયો પૂરો anyone have any doubt no it's very easy આગળ વધી હાલો કોઈને કહેતી નહીં પાડતાળી તાર નામ કાળી હાલો હવે દાખલા નંબર 3 દાખલા નંબર 3 માં શું છે ભાઈ ax + bx - ay - by તો જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો શું કરવાનું ઉભા રહ્યો આ હરખું લખી નાખું એટલે તમને લોકોને ટપો પડે બરાબર ને એ વાય સોરી એલા ભાઈ સોરી મારા બાપા લ્યાવ સોરી હવે હા તે સુધાર નાખશું આપણે વાહ પાડતાળી નહીં ને હવે આ દાખલાની રકમ લખી નાખી ax + bx આની પહેલાની ટીમ હા કે ના એ બોલો હા કે ના આ બીજી ટીમ જગતની માલિપા ધ્યાનથી જોવો પહેલી ટીમમાં શું સરખું છે ax અને bx બેમાં x આવે કે ન આવે તો x કાકા કોમન બરાબર ને સામાન્ય કોમન કાઢી નાખ્યા હવે પહેલી ટીમમાં કોણ વધ્યું a બીજા પદમાં b કોઈને કઈ ડાઉટ તો શું આવ્યું x કાઉન્સમાં a + b કોઈને કઈ ડાઉટ છે નિશાની કઈ હવે અત્યાર સુધીના બે દાખલા ગણ્યા એની અંદર પ્લસની નિશાની હતી આમાંય પ્લસની નિશાની હતી તો ભાઈ જ્યારે વચ્ચે માઇનસની નિશાની આવે ત્યારે અંદર કાઉન્સની નિશાની બદલાઈ નાખવાની શું કરી નાખવાનું હાલો એ સમજાવો પેલા આ બેમાં કોમન શું છે y કોમન કાઢ લો તો શું વધ્યું a વધ્યું અને b વધ્યું અહીંયા માઇનસની બદલે કેવું મૂકવાનું પ્લસ અને જ્યારે આવો ટપ્પો ન પડે નિશાની બદલવાની કે નહીં બદલવાની આવું એક્ઝામમાં કન્ફ્યુઝન થાય તો એક શોર્ટકટ દેખાડું પેલા કાઉન્ટ્સમાં જે નિશાની હોય ને બીજા મૂકી દેવાની કારણ કે બે કાઉન્ટ્સ કેવા હોય સોકવટ વાળી વાત કરીને બે કાઉન્ટ સરખા હોય તો પેલામાં વધતા તો બીજામાં ખોટી હું માથાકૂટ કરવી હે ને આવું કોઈને શીખવાડવાનું નહીં હવે બે કાઉન્ટ સરખા હોય ને કેટલી વાર મૂકવાના a વત્તા અને આનું બીજું કાઉન્ટ એટલે x - y હાલો આગળ વ્યા જઈએ હવે જગતની માલિપા જે દાખલો છે ને એની અંદર તમારે થોડુંક વિચારવાનું છે પેલા લતમ લખી નાખું 15 p કાકા ને q કાકા છે વત્તા ખાલી 15 કાકા છે એલા 15 કાકા છે વત્તા 9q વત્તા 25p હવે જરાક સમજી લેજો પેલા હું તમને આ પેલી ટીમ અને આ બીજી ટીમ પેલા દાખલો ગણીને દેખાડું એકચ્યુઅલી ગોઠવવાનું છે પણ કેમ ખબર પડે ગોઠવવાનું કે નહીં સમજાઈ દઉં આ પેલી ટીમમાં કોમન શું દેખાય 15 હવે 15 કોમન કાઢ્યું તો અહીંયા વધ્યું pq વત્તા 15 તો નીકળી ગયા કાંઈ ન વધ્યું એટલે કેટલા મૂકવાના 1 વત્તા 9 અને 25 એકબીજાની ઘડિયામાં ન આવે p અને q કાંઈ કોમન ન નીકળે એટલે કેટલા 1 કાઉન્સમાં શું વધે 9q વત્તા 25p દાખલાનો નિયમ એવો બંને કાઉન્સ કેવા હોવા જોઈએ હરખા આવે છે અહીંયા તો એનો મતલબ એવો થાય કે આ દાખલાની અંદર આપણે પદ ગોઠવવા પડશે શું કરવું પડશે હવે સમજાણું કે નહીં ક્યારે દાખલામાં પદ ગોઠવવાના ને ક્યારે દાખલામાં પદ નહીં ગોઠવવાના તમે આ કર્યું તો તમને બે કાઉન્ટ સરખા મળ્યા નહીં બરાબર ને તો હવે દાખલાની રકમને જોઈને જ ખબર પડવી જવી જોઈએ કે ભાઈ અહીંયા pq વત્તા 1 આવશે અહીંયા કઈ કોમન નીકળતું નથી તો મતલબ એવો થાય કે આને શું કરવું ગોઠવવાનું કેમ તો જો હવે ગોઠવતા શીખવાડું પેલા રકમ એમને મૂકી દીધી આપણે 15 pq એમને હવે મારે આ બીજું 15 તો આવશે જ નહીં આ બે સ્ટેપ વધ્યા આ બે માંથી એવું એક પદ મૂકવાનું કે એમાંથી હું સામાન્ય કાઢી શકું તો હવે મારે કયું મૂકવું છે હું 9q મૂકું તોય હાલે 3 ના ઘડિયામાં 15 આવે ને 3 ના ઘડિયામાં 9 હાલે આવે કે ન આવે હા કે ના
સમજાય કે ન સમજાય? તો હું તમે 25p મૂકું તો 25 મૂકી શકાય, કાંઈ વાંધો નથી. પણ હું 9 મૂકું છું કારણ કે લાઈનમાં રહે એટલા માટે. તો હવે અહીંયા હું મૂકું છું 9q. બરાબર. હવે પેલા 15 મૂકવું કે પેલા 25 મૂકવું એ હજી મારું મગજ કામ નથી કરતું. તો હું ઘડીક ઊભો રહી જાઉં. પેલા આમાંથી કોમન કાઢ લઉં. આમાં શું કોમન નીકળશે? કયા ઘડીઓ એવો કે 15 ને 9 બે આવે? 3 ના ટેબલની અંદર 50 નહીં આવે ને 3 ના ટેબલની અંદર 9 નહીં આવે. 3 ના ઘડિયામાં 15 આવે ને 3 ના ઘડિયામાં હાલો તો 3 સામાન્ય કાઢી નાખું. અને બેમાં શું છે? ક્યુ ક્યુ છે એટલે ક્યુ સામાન્ય કાઢી નાખું. તો 3 ના ઘડિયામાં 15 ક્યારે આવે? 3 5 15 p એમ નમ વત્તા 3 ના ઘડિયામાં 9 ક્યારે આવે? કોઈને કઈ ડાઉટ છે? આ ક્યુ તો હું કરી દીધું છે સામાન્ય કટ. હવે અહીંયા કાઉન્સમાં જુઓ, કાઉન્સમાં પહેલા શું આવ્યું ભાઈ? 5p. તો મારી પાસે આ બે વહી ગયા ને 15 અને 25p. તો આ બે માંથી p વાળું પહેલા મૂકવાનું. કેમ ખબર પડી p વાળું પહેલા? તો કે કાઉન્સમાં પહેલું કયું છે એટલે p વાળું પહેલા મૂકું. એટલે અહીંયા હું મૂકું છું હવે 25p વત્તા 15. સમજાણું કે ન સમજાણું? હવે આ 15 અને 25 એવો કયો ઘડિયો કે જે બે ની અંદર? હા, 5 ના ઘડિયામાં 25 આવે ક્યારે આવે? 5 ના ઘડિયામાં 15. તો 5 કોમન કાઢ લો. અહીંયા નિશાની કઈ પ્લસ એમ નમ 5 કોમન કાઢ્યું. 5 ના ઘડિયામાં 25 પચો પચો p કાકા એમ નમ 5 ના ઘડિયામાં 15 બે કાઉન્ટ સરખા થઈ ગયા. થઈ ગયું કે નહીં? તો દાખલો પૂરો. હવે શું કરવાનું? સરખા કાઉન્ટ એકવાર એટલે હું લખીશ બીજું કાઉન્ટ કેમ બનશે? 3q વત્તા. તો એક સ્ટેપ વધ્યું આવડું આ ગોઠવવા વાળું. બરાબર કે નહીં? પણ ખબર પડી કેમ ગોઠવવાનું એમ? તો કે ભાઈ આપણે 15pq ની બાજુમાં તમે 9q મૂકી શકો અથવા તો 25p મૂકી શકો. પણ 9q મેં મૂક્યું કારણ કે પહેલા આવતું હતું એટલા માટે. ડન છે? કઈ ડાઉટ છે? તો આપણે આગળ ચાલ્યા જઈએ. કેમ છો? બધું ઓલરાઈટ છે? 5મો દાખલો. હવે આપણે દાખલામાં આવી જાય. ગોઠવવાનું મન ગોઠવતા નથી આવડતું. ના ના આમ તો આવડે છે. હા એટલે એમ નથી આવડતું, આમ આવડે. સમજાણું કે નહીં? હાલો આગળ વ્યા જઈએ. પેલા લખી નાખીએ રકમ ફરીથી z - 7 વત્તા 7xy માઇનસ xy અને z. ઓકે, આમાં ગોઠવવાની જરૂર નથી, આમને ખબર પડી જાય. કેમ? જુઓ બચાવ, અહીંયા z - 7 એમનેમ કઈ કોમન ન નીકળે. અહીંયા હું xy કોમન કાઢી નાખું બેટા. તો અહીંયા શું આવ્યું? 7 - z. ઓકે, અહીંયા આવે છે z - 7. અહીંયા શું આવે છે? 7 - z. તો મારે ખાલી આગળ પાછળ કરવું પડશે. શું કરવું પડશે? આગળ પાછળ. એટલે આ સ્ટેપ તો એમને મત z - 7 આને આગળ લેવાનું. આગળ લેતી વખતે ધ્યાન રાખવાનું આના પહેલાના દાખલામાં બધા વધતા જતા એટલે ગમે એમ મૂકો એમ હાલે. પણ આમાં જેમ જ્યારે પદ આગળ લ્યો ને ત્યારે નિશાની હારવા લાવવાની. આમાં xy z છે પણ કેવા છે? માઇનસ છે. એટલે માઇનસ x y z વત્તા આની નિશાની હારવા લખવાની 7xy. સાહેબ કેમ ખબર પડી આગળ પાછળ લેવાનું છે? તો બેટા જો અહીંયા 7 વાળું પદ કેટલામું પદ છે? પેલું છે કે બીજું? તો આ ટીમમાં 7 વાળું પદ કેટલામું હોવું જોઈએ? બીજું હોવું જોઈએ. એટલે 7 વાળું પદ પાછળ જવા દીધું ને xy z વાળું પદ આગળ લઈ લીધું. હવે આમાંથી કોમન કાઢીએ આપણે પેલા બે પદમાંથી. તો કંઈ કોમન નીકળતું નથી એટલે આપણે એક લખી નાખીએ અને કાઉન્સમાં હું લખી નાખીએ z - 7. આ માઇનસ છે. હવે આ બંને પદમાંથી શું કોમન નીકળે છે મિત્રો? x અને y. શું કોમન નીકળે છે? તો x અને y કોમન કાઢી લઉં. અહીંયા કાઉન્સમાં લખું z, અહીંયા લખું 7. નિશાની કઈ? પેલા કાઉન્સમાં હોય મૂકી દેવાની. ડન છે? બે કાઉન્સ કેટલી વખત લખવાના? એક વાર. જે આ સરખા છે એ z - 7 અને આનું એક કાઉન્સ બનાવો 1 - xy. દાખલો થઈ ગયો પૂરો. ડન છે? બસ સ્વાધ્યાય પૂરો થઈ ગયો. Painted, Painless Learning.